હા ત્યારે પૌલાનો ફોન કેમ આવ્યો છે આમાં? પૌલો મારો બેટો કોઈ દી ફોન કરે ને ગલજુડો છે. લાઈ ઉપાડવા તો દે ફોન કેમ થાય છે. હાલો ભૂરા કાકા. હા પૌલા બેટા બોલ. કોણ? ભૂરા કાકા તે ઉભો તે કોને ફોન કર્યો? તમને જ. ઠીક હા મને જ કર્યો છે ને. હા બોલ. તમે કાકી ઘરે આવજો ને. કા? જેઠીનો પગ મયડાઈ ગયો, મયડ ઉતરાવી છે. એ તો મને ખબર છે જેઠી વહુનો પગ મયડાઈ ગયો છે, પણ એમાં અમે બે માણ અહીંયા આવીને શું કરી યાર? માર કાકીને મયડ ઉતારતા આવડે છે ને. એ તો મયડ ઉતારતા તો આવડે છે તાર કાકીને, પણ એમાં એવું છે પાછું પૌલા હવે એમાં એવું છે કે તાર વહુ બાઈજા નથી તાર કાકી હારે, તો કેમ થઈ છે હવે? નહીં ને જો મયડ ઉતારવામાં દુખાવો બહુ થાય અને પાછું જેઠી વહુને ફટકે ને ધબધબાટી બોલે, તો આમાં એવું છે બધું. હવે તું પેલા જેઠી વહુને પૂછી જો કે કાકી ભૂરી કાકીને બોલાવું મયડ ઉતારવા, જો સમાધાન થઈ જતું તો આપણે વાંધો નહીં, એને કાકી ભત્રીજીનું સમાધાન થઈ જાય તો. નકર પછી જો અહીંથી તાર કાકીને હું લઈને આવું ને નહીં કે મયડ ઉતારવામાં પગ દબવાઈ જાય અને ભૂરીને એમ થાય કે જેઠી વહુનો વારો કાઢી નાખવું, બધું એવું થાય ભાઈ. કારણ કે દાંત પાડી નાખ્યો તો બધું, એટલે તકલીફ જેવું તો છે બધું, અને દાજ તો છે તાર કાકીને. પૂછી જો પેલા, પૂછ તું પેલા જેઠી વહુને પૂછ, કાકાને બોલાવું, કાકીને મયડ ઉતારતા આવડે છે કઈ? મારો બેટો પૌલો ગરજ હોય ત્યારે જ મારા દીકરા ફોન કરે, બાકી હમુય ન જોવે. દાંત પડી ગયો ખબર કાઢવા નથી આવ્યા કોઈ. આવું છે આજ. કેમ ભગાનો ફોન નહીં આવ્યો? ભગવો નથી આવ્યો, ભગાનો ફોન નથી આવ્યો. બોલો કાકા. હા ભગા ક્યાં હતો બેટા? મેરામાં ગયો છો. હા મેરામાં ગયો છો? ત્યાં શું કરે? મેરો કરું છું. અરે એ તો મને ખબર છે કે મેરામાં બધા મેરો કરવા જાય હોય, કે ત્યાં કણે તું શાક બકાલું ઉતારવા નથી ગયો, દવા છાંટવા તો નથી ગયો, કે પાણી વારવા નથી ગયો, પણ અત્યારે તું અહીંયા ઊભો શું કરે છે એમ કહું? શેકેલી મગફળી ખાવ છું. મગફળી ખાસ? ઠેક મગફળી શેકેલી ખાસ એમ ને? ઠેક સારું લે. હવે તું કેદું કહેતો હતો ને કે જેઠી વહુનું કાકીનું સમાધાન કરી નાખો, તો આજ પૌલાનો ફોન આવ્યો છે તો જાય એમ. તને પૂછવું તો સારું ને, તને મોટો કર્યો છે એમ કુટુંબમાં, તો તને પૂછવું પડે ને ભાઈ. જાવ જાય કે કાંઈ વાંધો ને હાલો, તો જેઠી વહુને મયડ ઉતારવા જાય છે તો સમાધાન થઈ જાય ને. હા કાંઈ વાંધો ને હાલો જાય. હો મારા દીકરા, આ બધા એક લાગે છે, ભગવાન પવન બધા મારા દીકરા. હરિરામ સીતારામ. કરશન કાકાને એના નંબર તો આપણી પાસે હોય નહીં, જાય ને કરશન કાકા ક્યાં ફોન રાખે છે. એને મારે રૂબરૂ જ હવે ભેગું થવું પડશે, સમાધાન કરાવી નાખી. કા સમાધાન થાય છે કા જોઈએ હવે શું થાય છે.